આપણે સૌ યુપીઆઈ, ડેબિટ કાર્ડ કે પછી ડિજિટલ વોલેટનો ઉપયોગ તો કરીએ જ છીએ, બરાબર ને? તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભારતમાં ડિજિટલ પેમેન્ટની સુરક્ષાને લઈને ખૂબ જ મોટા ફેરફારો આવી રહ્યા છે. અને આ ફેરફારો આપણા સૌ માટે જાણવા બહુ જ જરૂરી છે. શું તમને ખબર છે કે ભારત ડિજિટલ પેમેન્ટમાં ક્યાં પહોંચી ગયું છે? આ આંકડો જુઓ. આજે આખી દુનિયામાં જેટલા પણ રિયલ ટાઈમ પેમેન્ટ્સ થાય છે, એમાંથી અડધા એટલે કે 50% એકલા ભારતમાં થાય છે. આ ખરેખર એક જબરજસ્ત સફળતા છે, જેણે આખા વિશ્વનું ધ્યાન આપણી તરફ ખેંચ્યું છે. પણ આટલી મોટી સફળતાની એક બીજી બાજુ પણ છે, એક અંધારી બાજુ. એક એવી સમસ્યા જેણે લાખો લોકોને પરેશાન કર્યા છે અને જેના કારણે જ સરકારે આટલા મોટા ફેરફારો લાવવા પડ્યા છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. આ બધું શરૂ થયું યુપીઆઈ જેવી સિસ્ટમથી, જેણે ભારતમાં રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શનમાં ખરેખર એક ક્રાંતિ લાવી દીધી અને આપણને દુનિયામાં નંબર 1 બનાવી દીધા. જરા આ આંકડાઓ પર નજર તો કરો. 2016માં શરૂ થયેલું યુપીઆઈ આજે લગભગ 49 કરોડ લોકોના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. વિચારો, એક જ એપથી આપણે ગમે તેટલા બેંક ખાતા જોડી શકીએ છીએ. એટલે જ તો એ ખાલી એક પેમેન્ટ સિસ્ટમ નથી, પણ હવે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ બની ગઈ છે. પણ કહેવાય છે ને, જ્યાં સફળતા હોય ત્યાં ખતરો પણ પાછળ આવે જ છે. જેમ જેમ ડિજિટલ પેમેન્ટ વધતું ગયું, એમ ઓનલાઈન ચોર એટલે કે ફ્રોડ કરનારાઓ પણ સક્રિય થઈ ગયા. એમની નજર આપણી મહેનતની કમાણી પર હતી. અને આ કોઈ નાની સૂની વાત નથી. લાખો પરિવારોએ સાયબર ફ્રોડમાં પોતાના પૈસા ગુમાવ્યા છે. અને આટલી મોટી સમસ્યા હોય પછી તો રિઝર્વ બેન્કે કડક પગલાં લેવા જ પડે ને. તો આ લોકો કામ કેવી રીતે કરે છે? એ લોકો જાતની તરકીબો અપનાવે છે. ક્યારેક નકલી લિંક મોકલે, તો ક્યારેક ફોન કરીને ઓટીપી પૂછી લે, અને અમુક કિસ્સામાં તો આપણું સિમ કાર્ડ જ ડુપ્લિકેટ કરાવી લે. પણ આ બધી રીતોનું નિશાન એક જ હોય છે, આપણો ઓટીપી. અને હવે આ જ સૌથી મોટી નબળાઈને દૂર કરવાનો સમય આવી ગયો છે. અને બસ આ જ બધી સમસ્યાઓના જવાબમાં આરબીઆઈ હવે એક નવું સુરક્ષા કવચ લઈને આવ્યું છે. અને આ કોઈ નાનું મોટું અપડેટ નથી, પણ આપણા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એકદમ સુરક્ષિત બનાવવા માટેનું એક ખૂબ જ સ્માર્ટ અને શક્તિશાળી પગલું છે. તો ફેરફાર શું છે? જો અત્યાર સુધી કેવું હતું કે કોઈપણ ટ્રાન્ઝેક્શન હોય, નાનું કે મોટું, સુરક્ષા માટે બસ એક જ વસ્તુ હતી, ઓટીપી. પણ હવે સિસ્ટમ વધુ સ્માર્ટ બનશે. એ દરેક ટ્રાન્ઝેક્શનનું જોખમ માપશે અને એ પ્રમાણે સુરક્ષાના અલગ લેવલ નક્કી કરશે. તો આ નવા નિયમો લાગુ ક્યારથી થશે? તારીખો નોંધી લેજો. આપણા દેશની અંદરના ટ્રાન્ઝેક્શન માટે 1 એપ્રિલ 2026થી અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે ઓક્ટોબર 2026થી આ નવી સિસ્ટમ શરૂ થઈ જશે. સારું, તો આ નવી રિસ્ક બેઝડ સિસ્ટમ વિશે આપણે સાંભળ્યું, પણ એ ખરેખર કામ કેવી રીતે કરશે? ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ સુરક્ષાના નવા સ્તર શું છે. એકદમ સરળ ભાષામાં કહું તો આ સિસ્ટમ એક હોશિયાર સિક્યોરિટી ગાર્ડ જેવી છે. જો કોઈ જાણીતી વ્યક્તિ આવે તો એ તરત દરવાજો ખોલી દેશે, પણ જો કોઈ અજાણ્યો ચહેરો દેખાશે તો એ વધારાના સવાલો પૂછશે. બરાબર? બસ એ જ રીતે જો તમારું ટ્રાન્ઝેક્શન સામાન્ય હશે તો એ તરત થઈ જશે, પણ જો સિસ્ટમને જરા પણ શંકા ગઈ તો એ વધારાની ખાતરી માંગશે. તો સિસ્ટમ શંકા ક્યારે કરશે? એ શું ચેક કરશે? એ જોશે કે ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયાનું છે, શું કોઈ નવા ફોન કે નવી જગ્યાએથી પેમેન્ટ થઈ રહ્યું છે, અને શું આ ટ્રાન્ઝેક્શન તમારા રોજના વ્યવહાર જેવું છે કે કંઈક અલગ છે. આ બધી બાબતોના આધારે એ જોખમનું લેવલ નક્કી કરશે. તો કહેવાનો મતલબ એ છે કે હવે એ દિવસો ગયા જ્યારે દરેક વખતે ખાલી એક ઓટીપીથી કામ ચાલી જતું હતું. હવે સુરક્ષાનું એક નહીં પણ અનેક સ્તર હશે. જેમ કે માની લો કે કોઈ ટ્રાન્ઝેક્શન થોડું જોખમી લાગ્યું, તો સિસ્ટમ ઓટીપી તો માંગશે જ, પણ સાથે તમારો પર્સનલ પિન પણ માંગી શકે છે. અને જો ટ્રાન્ઝેક્શન બહુ જ વધારે જોખમી હોય તો એનાથી પણ એક સ્ટેપ આગળ, સિસ્ટમ ઓટીપીની સાથે તમારી ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ આઈડી પણ માંગી શકે છે. હવે વિચારો, આટલા બધા સિક્યુરિટી લેયર પછી છેતરપિંડી કરવી લગભગ અશક્ય બની જશે. ઠીક છે, આ બધી ટેકનિકલ વાતો તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આ બધા ફેરફારોથી આપણી રોજિંદી લાઈફ પર શું અસર થશે? જુઓ, એકદમ સીધી વાત છે.
જો તમે ચા નાસ્તાના કે શાકભાજીના નાના મોટા પેમેન્ટ કરી રહ્યા છો તો ભાગ્યે જ કોઈ ફેરફાર જોવા મળશે. પણ હા, જ્યારે તમે કોઈ મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરશો, કોઈ નવા ફોનથી લોગિન કરશો કે પછી કોઈ અજાણી જગ્યાએથી પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરશો, ત્યારે સિસ્ટમ તમને વધારાની સુરક્ષા તપાસ માટે ચોક્કસ પૂછશે. અને હવે આવે છે આ આખા ફેરફારનો સૌથી મોટો ફાયદો. અત્યાર સુધી જો કોઈ ફ્રોડ થાય તો ઘણીવાર બેંકો હાથ ઊંચા કરી દેતી હતી. પણ હવે એવું નહીં ચાલે. નવા નિયમો મુજબ જવાબદારી હવે બેંક અને પેમેન્ટ એપની રહેશે. એનો મતલબ એ છે કે જો કોઈ છેતરપિંડીથી ખાતામાંથી પૈસા ઉપડી જાય તો હવે બેંક કે પેમેન્ટ એપની જવાબદારી બનશે કે એ પૈસા 3 થી 7 દિવસની અંદર પાછા અપાવે. હવે તેઓ એ તો તમારી ભૂલ હતી એવું કહીને છટકી નહીં શકે. આ ખરેખર એક મોટું અને રાહત આપનારું પગલું છે. તો છેલ્લે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. હા, કદાચ ક્યારેક આપણને એક વધારાનો પિન નાખવો પડશે અથવા ફિંગરપ્રિન્ટ આપવી પડશે, જેમાં થોડી સેકન્ડ વધુ લાગશે. પણ શું આપણા મહેનતના પૈસાની જીવનભરની સુરક્ષા માટે આટલી એક ક્ષણની ધીરજ રાખવી યોગ્ય નથી? જરા વિચારજો.